ભાવનગર નાગરિક સહકારી બેંકના સભાસદોના તેજસ્વી સંતાનોને શૈક્ષણિક ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહનું આયોજન કરાયું। ભાવનગર શહેરના ક્રેસન નજીક આવેલ શિવશક્તિ હોલ ખાતે ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના સભાસદોના તેજસ્વી સંતાનોને શૈક્ષણિક ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમારંભમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સંબોધન કર્યું હતું અને સભાસદોના તેજસ્વી સંતાનોને શૈક્ષણિક ઇનામ આપવામાં આવ્યા હતા, જેમાં નાગરિક બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ, વાઇસ ચેરમેન સુરેશભાઈ ધાંધલિયા, મેનેજર ડાયરેક્ટર ગિરીશભાઈ શાહ તેમજ ડાયરેક્ટર ધર્મેન્દ્રભાઈ મહેતા સહિતના ભાઈઓ તથા બહેનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર નાગરિક સહકારી એવી ગૌરવવંતી આપણી બેંકની હેતુથી એમની સ્થાપના થઈ। કાળક્રમે એ હેતુથી બહાર નીકળીને અન્ય અંગત હિતો જ્યારે સદાતા હોય છે ત્યારે કાર્ય કે કોઈ પણ વસ્તુ હોય એ સંસ્થા જાણે અજાણે પણ કંઈક ભૂતકાળ પતનની દિશામાં જતી હોય છે। પણ મને આજે આનંદ છે કે એ બેંક એ પુનઃ એકવાર બેઠી કરવા માટે અમારા અભયભાઈ પ્રમુખશ્રીના નેતૃત્વમાં ટીમ ભાજપ દ્વારા પ્રયાસ આપ સૌએ મત થકી અમને વિધિ બનાવી એવા એક અનેરો સમારંભ સભાસદોના વિદ્યાર્થી સમારંભમાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયર ભાઈ શ્રી ભરતભાઈ બારડ, ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ, હમણાં જ વાત કરી એટલે ટૂંકમાં નહીં કહું, આ બેંકને નવો હિતેશભાઈ રાષ્ટ્રીય ગુરુ અહીંયા પધારેલા છે, દરેકનું હાર્દિક સ્વાગત છે। પ્રકાશભાઈ અહીંયા આગળ આવો, હિતેશભાઈ આવો। ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડના સભાસદો અને કર્મચારીઓના સંતાનોને એમની શૈક્ષણિક કારકિર્દીમાં એમણે કરેલી પ્રગતિના આધારે ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે શિવશક્તિ હોલ ખાતે યોજાયો છે। મને કહેતા આનંદ અને ગર્વ છે કે આજે લગભગ ભાવનગર નાગરિક સહકારી બેંકના સભાસદો અને કર્મચારીઓના સંતાનો 250 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામ મળવાના છે। એમની કારકિર્દીમાં એમણે કરેલું પ્રદાન એમને બિરદાવવું એ ભાવનગર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર બોર્ડે નક્કી કર્યું અને આજે એમનું સન્માન થઈ રહ્યું છે। ભાવનગર નાગરિક સહકારી બેંકમાં અમે જવાબદારી સંભાળ્યા પછી 1 વર્ષનો સમય એ લગભગ થવા આવ્યો છે। ભાવનગર નાગરિક સહકારી બેંકમાં 1 વર્ષમાં ખૂબ આમૂલ પરિવર્તન આવ્યું છે। એમાં ખાસ કરીને થાપણો છે એ ખૂબ મોટા પ્રમાણમાં ડિપોઝિટ વધી છે, એ જ રીતે ધિરાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે। એનપીએ લગભગ 9% હતું એ 4% સુધી લાવવામાં અમે સફળ રહ્યા છીએ। ટૂંક સમયમાં ભાવનગરનો નવો વિકસતો વિસ્તાર કાળિયાબીડમાં નવી બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ। સાથે ગંગાજળિયા તળાવ શાખા ખૂબ મોટી હતી અને ખૂબ મોટો ખર્ચ આવતો હતો, એના કારણે શાખાનું નવીનીકરણ કરીને ખૂબ આધુનિક આખી સેન્ટ્રલી એસી એ શાખા બનાવી થોડા દિવસોમાં લગભગ નવરાત્રિ દશેરામાં એમનું ઉદ્ઘાટન પણ અમે કરવા જઈ રહ્યા છીએ। અત્યાર સુધી કર્મચારીઓના પ્રશ્નો હતા એ ક્યારેય સોલ્વ નહોતા થતા। 19 જેટલા કર્મચારીઓને પ્રમોશન આપીને
બેંકની સેકન્ડ કેડર પણ અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ. કર્મચારીઓ જે ગુજરી ગયા છે એમના જે કોર્ટ કેસો ચાલતા હતા એ કોર્ટ કેસોમાં સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવીને સમાધાન કરીને બેંકની રકમ બચાવીને એમના પરિવાર એ હેરાન થતું હતું એ હેરાનગતિમાંથી બચાવીને એમના પણ પ્રશ્નો અમે સોલ્વ કર્યા છે. ખૂબ મોટો ખર્ચ આપણે સભાસદોના જે અહેવાલો છપાતા એમાં 14,000 જેટલા અહેવાલો એ પોસ્ટમાં પડ્યા રહેતા અને પરત આવતા હતા. એમાં આ વખતે સુધારો કરી માત્ર 5,000 અહેવાલ છપાવીને બાકી PDF બધા સભાસદોને મોકલી અને એમાં પણ લગભગ 6 લાખ જેવો ખર્ચની બચત કરેલી છે. આજે શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં પણ દર વર્ષે 5-6 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. એમાં માત્ર 1.5 લાખ રૂપિયાના ખર્ચમાં પહેલાં જેવો થતો એવો જ ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન એમાં અમે કરી રહ્યા છીએ. પહેલાં ખોટા ખર્ચાઓ થતા, એનાઉન્સર લાવતા, પ્રાર્થના ગાવા માટે લાવતા અને એમાં કવર અપાતા, મહેમાનોને લાવીને કવર અપાતા, એ બધા ખોટા ખર્ચાઓ બંધ કરીને આજે બાળકોને એના બદલે સારું ઇનામ મળે, બાળકો પ્રોત્સાહિત થાય, નાગરિક બેંકના સભાસદને એવું થાય કે અમારી પરિવારની બેંક છે, એ પ્રકારનું વાતાવરણ આજે ઊભું કરીને આજે ખૂબ સારો ઇનામ વિતરણ કાર્યક્રમ અમે યોજ્યો છે. 250 કરતાં વિદ્યાર્થીઓ વધારે આજે ઇનામના હકદાર બનવાના છે. ત્યારે એમના સભાસદોના સંતાનોને અને કર્મચારીઓના સંતાનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. આપના માધ્યમથી શહેરીજનોને પણ ભાવનગર નાગરિક બેંક સાથે જોડાય એવી અપીલ પણ કરું છું.